જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ વાવથરા શાળા વિકાસ સંકુલ વાવથરા દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 ધોરણ 9 છે, વિષય વિજ્ઞાન છે, 29/2026 વાર ગુરુવાર છે, ગુણ 50 છે, 2 કલાકનો સમય છે. તો મિત્રો, જોઈએ આપણે આ વિડીયોમાં ફક્ત વિભાગ એનો જ સંપૂર્ણ સોલ્યુશન જોશું. તો વિડીયો પૂરેપૂરો જોજો. તો જોઈએ આપણે વિકલ્પો. મિત્રો, અહીંયા ખાલી જગ્યા આપી છે, એટલે કે વિકલ્પો આપે છે. તો કે આયોડિનના આલ્કોહોલ બનાવેલા દ્રાવણને ખાલી જગ્યા કહે છે. શું કહેવાય ને મિત્રો? એને કહેવાય ટિંચર આયોડિન. ઓપ્શનની જવાબ બનશે. ત્યારબાદ પાણી એટલે કે H2O સંયોજિત તત્વોના દળથી ગુણોત્તર કેટલો રહેલો છે મિત્રો? તો 1:8. એના પછી ઇલેક્ટ્રોનની શોધ મિત્રો કોને કરી હતી? એ કયા વિજ્ઞાને કરી હતી? તો જે થોમ્સન. ત્યારબાદ દૂધની શુદ્ધતા માપવા માટેનું સાધન મિત્રો ખાલી કયું છે? તો આવશે લેક્ટોમીટર. ખાલી મિત્રો આપી છે. તો કોષની આત્મઘાતી કોથળી મિત્રો ખાલી ગયા છે, તો હશે લાઇસોઝોમ્સ. એના પછી શણ અને નાળિયેરની છાલમાં આવેલા રેસા ખાલી ગયા પેશીના બનેલા છે, તો હશે દ્રઢોત્તક. એના પછી પદાર્થના દળ અને વેગના ગુણનફળને ખાલી કહેવાય છે, તો એને મિત્રો કહેવાય વેગમાન. 1-2 વાક્યમાં ઉત્તર આપવાના છે કે બરફનું ગળન મિત્રો શું આવશે? તો 0°C બરાબર 273 K. ત્યારબાદ ગોઈટર રોગની સારવારમાં કયા તત્વોનો સમસ્થાનિક ઉપયોગી છે? તો હશે આયોડિનની. ત્યારબાદ કારમાં ઓટોમીટર શું આપે છે? તો અંતર માપ આપે છે. એના પછી ખરા ખોટા મિત્રો તમારે જણાવવાના હતા, તો એ શું આવશે? તો શ્વેત ક્રાંતિ દ્વારા દૂધનું ઉત્પાદન વધારવામાં આવ્યું છે, વિધાન કેવું છે? સાચું છે. શિખાતંતુ દ્વારા ઉર્મી વેગ ઉત્પન્ન થાય છે, વિધાન કેવું? સાચું છે. અને એમોનિયામાં NH3 દળનો ગુણોત્તર 14:5 છે, તો વિધાન મિત્રો કેવું છે? ખોટું. શા માટે? તો 14 કેટલું છે? 3 છે. ત્યારબાદ જોડકા તમારે જોડવાના હતા, વિભાગ એ અને બી છે. તો જીનું મૂલ્ય મિત્રો કેટલું આવશે? તો અહીંયા આપણે સી ઓપ્શન આવશે, અને જીનું મૂલ્ય અહીંયા આવશે, તો આવશે એ ઓપ્શન આવશે. ત્યારબાદ વિભાગ બી મિત્રો આપ્યો છે કે નીચેના આપેલા પ્રશ્નોમાંથી મિત્રો તમારે લખવાનું હતા. તો 16મો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલા તાપમાને અંશ સેલ્સિયસ સ્થાને ફેરવા છે, તો 300 K બરાબર, તો 26.85, અને 573 K તો હશે 299.85. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે ધાતુ તત્વોના ગુણધર્મ મિત્રો જણાવવા છે. તો ધાતુ મિત્રો કેવા હોય છે? તો ધાતુ તત્વો મિત્રો નક્કર હોય છે, રણકાર ઉત્પન્ન થાય છે, અને ટીપાવ પણ હોય છે. દળ સંચરણ નિયમ તો સમજાવવાનું છે, તો શું આવશે? તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કે ભૌતિક ફેરફાર પદાર્થનું દળ ના સર્જી શકે કે નાશ કરી શકે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ પ્રશ્ન. તો તમારી સમસ્થાનિકો એટલે શું? હાઇડ્રોજનના સમસ્થાનિક તમારે લખવાના હતા. ચેતાકોષની નામની સ્વરી મિત્રો આકૃતિમાં દોરવાની હતી. તફાવત લખવાનો તો વેગ અને પ્રવેગ વિશે. નીચે પૈકી મિત્રો કોઈ જોડનું વધુ લખવાનું છે, તો શું આવશે? કે રબર દડો અને તેટલા જ પરિમાણવાળો પથ્થર અને સાયકલ અને ટ્રેન સમજાવવાનું હતું. આર્કિમિડીઝનો સિદ્ધાંત લખી તેના ઉપયોગ જણાવતા. તફાવતનો દળ અને વજન વિશે. વિભાગ સીમાં આપ્યું છે કે શું આપ્યું છે? તો કે તમારે અહીંયા 60 એ શબ્દોમાં મિત્રો જવાબ લખવાના હતા. તો ડાલ્ટન પરિમાણીય સિદ્ધાંતની અભિધારણાઓ લખવાની હતી. પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનના ગુણધર્મો સરખામણી કરવાની હતી. ટૂંક નોટ લખવાની હતી ગોલ્ગી પ્રસાધનની. ત્યારબાદ નીચે મિત્રો આપે ખાલી તમારી પૂરવાની હતી. કઈ કહે છે? તો સ્થાયી પેશી, સરળ, જટિલ. અહીંયા આવશે સ્થૂળકોણક, નવા અને તમારે ખાલી જગ્યા પૂરવાની હતી. ત્યાં પ્રશ્ન મિત્રો અહીંયા આપે છે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ તમારે સમજાવવાનો હતો. એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર માપતા 10 N મળે છે, તો તેનું વજન ચંદ્રની સપાટી પર માપતા કેટલું મળશે? તમારે લખવાનું હતું. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખી ઉદાહરણ દ્વારા સમજાવવાનું હતું, અને પશુપાલનથી શું લાભ થાય તમારે સમજાવવાનું હતું. વિભાગ ડી જોઈએ તો 90 થી 120 શબ્દોની મર્યાદામાં તમારે પ્રશ્નો જવાબ લખવાના હતા. બરોબર છે. તો રુથરફોર્ડના પરમાણુ નમૂનો સમજાવી તેના તારણો અને લાક્ષણિક જણાવવાની હતી. કાર્બન અને સોડિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખવાની હતી. સૂત્રો મિત્રો લખવાના હતા મેગ્નેશિયમ ક્લોરાઇડની અને સોડિયમ કાર્બોનેટના. ત્યારબાદ આર્ની મિત્રો દળ લખવાના હતા. HNO3 અને CH બરાબર 1. ત્યારબાદ N બરાબર 14 અને O બરાબર 16 તમને લખવાના હતા. ત્યારબાદ અહીંયા મિત્રો નીચે દર્શાવેલ સૂત્રો મિત્રો નામ લખવાના હતા. તો K2SO4, CO3, AI2SO4 3 અને NaCl મિત્રો તમારાના સંયોજનના નામ લખવાના હતા. તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમારો વિડીયો ગમે હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય ને, તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી અને એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.